વડોદરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો છે। વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આ બનાવ બન્યો હતો। બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી। 45 વર્ષીય નરાધમ રવિ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે। તો વડોદરાની આ ઘટના છે કે જ્યાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે આ આરોપી રવિ વાઘેલાએ દુષ્કર્મ કર્યું હતું। 10 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ કરનાર આરોપી હવે પોલીસના સકંજામાં આવી ગયો છે। પોલીસ દ્વારા તેની ધરપકડ કરી અને પોક્સો સહિતની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો 10 વર્ષની માસૂમ બાળકીની સાથે દુષ્કર્મ કરનાર આરોપી રવિ વાઘેલા કે જે પોલીસે ઝડપી પાડ્યો છે। ગુજરાતમાં મસમોટા દાવાઓ થઈ રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે, પરંતુ કેટલી મહિલાઓ સુરક્ષિત છે તેના પર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે, કારણ કે વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવ્યા કરે છે। ત્યારે વડોદરામાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી હતી। 10 વર્ષની માસૂમ બાળકીની સાથે દુષ્કર્મ કર્યું હતું। પરિવારજનોને જાણ થતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા। આખરે પોલીસને સફળતા હાથ લાગી છે। પોલીસે આરોપી રવિ વાઘેલાની ધરપકડ કરી છે। સંવાદદાતા માનુ ફોનલાઈન પર જોડાયેલા છે। માનુ, વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવ્યા કરે છે ગુજરાતમાં। એક બાજુ મસમોટા દાવાઓ કરવામાં આવે છે કે ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત છે, પરંતુ તેના પર પ્રશ્નાર્થ થઈ રહ્યો છે। સોનલ, વધુ એક વખત વડોદરામાં આ ઘટના બની છે। લાંછનરૂપ ઘટના છે। આધેડે 10 વર્ષની બાળકીને રોડ ક્રોસ કરાવી વિશ્વાસમાં લઈ બાળકીના અડપલા કર્યા બાળકી સાથે શહેરના ખિસકોલી સર્કલ વિસ્તારની આ ઘટના છે। આ કૃત્યને લઈને બાળકીએ પરિવારજનોને વાત કરી, ત્યારે પરિવારજનો અટલાદરા પોલીસ મથકે પહોંચી અને આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે અટલાદરા પોલીસે 45 વર્ષીય હેવાન રવિ વાઘેલાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ચિંતાનો વિષય એ છે કે દીકરીઓને એકલી મૂકવી પણ અત્યારે માતા પિતા માટે ચિંતાનો વિષય બની રહે એવી આ ઘટના છે, અને એ ઘટનામાં અટલાદરા પોલીસ કાર્યવાહી કરી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।